ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની તેલુગુ દેશમ પાર્ટીના શાનદાર પ્રદર્શન બાદ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા। રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની 175 બેઠકમાંથી 135 બેઠકો જીતીને ટીડીપી સૌથી મોટી પાર્ટી બની છે। ટીડીપી નેતા ચંદ્રબાબુ નાયડુએ બુધવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચોથી વખત શપથ લીધા છે। આ શપથવિધિ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સહિત અનેક દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ જોવા મળી હતી। નાયડુ સરકારમાં ટીડીપીના 20, જનસેનાના 2 અને ભાજપના 1 ધારાસભ્યએ પણ મંત્રી તરીકે શપથ લીધા। અગાઉ મંગળવારના દિવસે ટીડીપી અને એનડીએ ગઠબંધને ચંદ્રબાબુ નાયડુને તેમના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટ્યા હતા। મંગળવારે વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ ટીડીપી, ભાજપ અને જનસેના ગઠબંધનના નેતાઓ વિજયવાડામાં રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો। નાયડુએ શપથ ગ્રહણના એક દિવસ પહેલા જાહેરાત કરી હતી કે અમરાવતી રાજ્યની એકમાત્ર રાજધાની હશે। એનડીએ વિધાનસભ્ય દળની બેઠક દરમિયાન તેમણે કહ્યું હતું કે તેમણે દક્ષિણના રાજ્ય માટે કેન્દ્ર સરકાર પાસેથી સમર્થન માંગ્યું હતું અને તેમને આ અંગે ખાતરી પણ આપવામાં આવી છે। ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની તેલુગુ દેશમ પાર્ટી આંધ્રપ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની 175માંથી 135 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની। પવન કલ્યાણની જનસેના પાર્ટીએ ચૂંટણીમાં 21 બેઠકો જીતી છે, જ્યારે ભાજપે 8 બેઠકો પર પોતાનો ઝંડો ફરકાવ્યો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે વિપક્ષી પાર્ટી વાયએસઆર કોંગ્રેસ માત્ર 11 બેઠકો જીતવામાં સફળ રહી। મહત્વનું એ છે કે લોકસભા ચૂંટણી